અને હાલ તો મોટા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા છે. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે. મહાત્મા મંદિરથી સીધા સુરત પહોંચ્યા છે બંને. સુરતમાં વરસાદ બાદની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે હાલ તો સીએમ અને ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે. સુરત ઉપરાંત નવસારીમાં પણ સ્થિતિનો મેળવશે તાગ. સુરત અને નવસારીમાં સ્થાનિક પ્રશાસન સાથે બેઠક કરવામાં આવશે. તો આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, જ્યાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને તેમની સાથે સાંસદ CR પાટીલ પણ ઉપસ્થિત છે. આપને જણાવી દઈએ, સુરતમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે અને હવે પાણી જેમ જેમ ઓસરી રહ્યા છે તેમ તેમ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ત્યારે એક્સક્લુઝિવ આ દ્રશ્યો Zee24 કલાકની સ્ક્રીન પર, જ્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચ્યા છે. મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ જે પદાધિકારીઓ છે તે આ બેઠકમાં હાજર રહ્યા છે. અને સૌથી મહત્વની વાત છે કે જે પણ પૂરગ્રસ્ત વિસ્તાર છે તેનો ICCC કેન્દ્ર ખાતેથી મોનિટરિંગ હાથ ધરવામાં આવશે અને તમામ જે વિગત છે તે વિગત પણ લેવામાં આવશે. કઈ રીતે આ પૂરના પાણીનો નિકાલ કરી શકાય તે અંગે રણનીતિ ઘડવામાં આવશે. આપ જોઈ શકો છો, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પણ સુરત ખાતે તાબડતોડ બોલાવી દેવામાં આવ્યા હતા. હજી પણ સુરતના પર્વત ગામ અને મગોબ ખાતે પાણી ભરાયેલા છે. અંદાજિત 8 થી 10 ફૂટ જેટલા પાણી હજુ પણ ભરાયા છે. આ પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય અને જે પીડિતો છે તેને કઈ રીતે સહાય ચૂકવી શકાય તે અંગે એક સમીક્ષા બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં તમામ ધારાસભ્યો, કેન્દ્રીય જળસંચય મંત્રી CR પાટીલ પણ આ જે બેઠક છે તે બેઠકમાં હાજર રહ્યા છે. અહીં એક બેઠકનું આયોજન હાથ ધર્યા બાદ તેઓ ICCC કેન્દ્ર ખાતે તમામ જે વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે તેવા વિસ્તારોમાં તેઓ લાઈવ મોનિટરિંગ કરશે અને બાદમાં બેઠક પતાવીને તેઓ અહીંથી ફરીથી તેઓ જે છે તે નવસારી ખાતે જશે. નવસારીથી વલસાડ ખાતે જશે. ત્યાં પણ જે સમીક્ષા બેઠક છે તેનું આયોજન હાથ ધરવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો આપ જુઓ, પૂરી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ખુદ ત્યાં પહોંચ્યા છે. તેમની સાથે CR પાટીલ પણ ઉપસ્થિત છે અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. સુરત અત્યારે જે મુસીબતમાં ફસાયું છે, આ સંકટમાંથી કેવી રીતે સુરતને જલ્દીથી જલ્દી બહાર કાઢવું તે અહીં મોટી વાત રહેશે, કેમ કે સુરતની હાલની પરિસ્થિતિ પૂરમાં પૂરેપૂરું ડૂબી ગયું છે. સુરતવાસીઓ કઈ રીતે ગળાડૂબ પાણીમાં અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. એટલા માટે જ આ પૂરની ગંભીરતા અને તારાજીની ગંભીરતાને સમજતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ખુદ તાબડતોડ સુરતની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે.